શિવજી શોભે છે કૈલાસ જ્યાં વસે દેવો ઋષિ રાજ ચારણો નંદી ચરાવે ત્યાં જ કરે છે ચાર વેદની વાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત. કૈલાસની કંદરાઓમાં આવેલું કેદારનાથ મહાદેવનું મંદિર આપણે સૌ એના વિશે જાણીએ છીએ, પણ આજે મારે તમને ગુજરાતમાં દાહોદ પાસે ઝરણાઓ અને ગુફાઓના કુદરતી સૌંદર્યની વચ્ચે મહાભારત કાળનું જે કેદારનાથનું મંદિર છે ને એના દર્શને લઈ જવા છે. ચાલો મારી સાથે આપણે સૌ દર્શને જઈએ કેદારનાથ મહાદેવના. કેદારનાથ મહાદેવ. દાહોદથી 10 કિલોમીટર દૂર કેદારનાથ મહાદેવનું આ મંદિર અતિ પ્રાચીન મંદિર છે. પુરાણો મુજબ આ મંદિરનું અસ્તિત્વ અહીં મહાભારત કાળથી છે. પાંડવોએ અહીં વન વિહાર દરમિયાન શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી અને અહીં ભગવાન શિવનો અભિષેક કર્યો હતો. ત્યારથી જ આ મંદિરનો અદ્ભુત મહિમા છે. કહેવાય છે કે કેદારનાથ મહાદેવના મંદિરે દરેકની મનોવાંછિત મનોકામના પૂર્ણ થાય છે. પ્રકૃતિના ખોળે આવેલ આ શિવાલય વર્ષા ઋતુમાં અને શ્રાવણ મહિનામાં 16 કલાએ ખીલી ઉઠે છે. અહીં પ્રાચીન ગુફાઓ આવેલી છે અને પહાડોની શિલામાંથી 12 માસ ઝરણું વહે છે અને આ પાણી ક્યાંથી આવે છે તે કોઈ જાણતું નથી. ये मंदिर बहुत ही भव्य और प्राचीन मंदिर है, हमने ऐसा सुना। और यहाँ पर हम लोग हर एक सोमवार को 2-3 साल से काम कर रहे हैं, हर एक सोमवार को हम लोग यहाँ दर्शन करने के लिए आते हैं और यहाँ आते हैं तो हम लोग को आत्मा का शांति मिलता है. अभी 2002 से हम यहाँ पे हर सोमवार को आते हैं. श्रावण सोमवार को पहले हम किराए के मकान में रहते थे, अभी बाबा की कृपा से हमारा खुद का मकान है और हमारा सब अच्छा चल रहा है. तो आ अति प्राचीन केदारनाथ मंदिर અને મંદિરની આસપાસ આવેલી ગુફાઓ વિશે પણ અનોખી આસ્થા છે. આસ્થા મુજબ આ ગુફાઓમાં એક ગુફા અહીંથી છેક ઉજ્જૈન સુધી જાય છે, જે હવે બંધ કરી દેવાય છે. તો કેદારનાથ મહાદેવની સાથે અહીં મહાકાળી માતા અને ગણેશજી સહિતના મંદિરો છે. દાહોદ શહેરથી 10 કિલોમીટર આ શિવ મંદિરના દર્શને અનેક શ્રદ્ધાળુઓ આવે છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં અહીં ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે. શ્રાવણ મહિનો હોય ત્યારે દર સોમવારે અહીં મેળો ભરાય છે. લોકો દૂર દૂરથી પોતાની મનોવાંછિત ઈચ્છા પૂર્ણ કરવા કેદારનાથ મહાદેવના દર્શને આવે છે અને કેદારનાથ મહાદેવ દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. દાહોદથી ભૂપેન્દ્ર ચૌધરી સાથે દિલીપ ત્રિવેદી, GSTV. તો ક્યાંય જાતા નહીં, એક ઘડીકનો પોરો લઈ અને વળી પાછો આવું છું. મળીએ એક નાના વિરામ બાદ. શિવ